મેવાડમાં ઉડા કાશ્મીર નામનું ગામ હતું. બાપ દાદાની આજે આવી ગઈ છું એક નવી સ્કૂલની અંદર ને આ થોડીક મારી નવી સ્કૂલ, નવા સ્ટુડન્ટ ને નવી હેરસ્ટાઈલ માટે તો અમારી 11મા ધોરણની બહેનો દ્વારા છે એ આ પ્રાર્થના કાર્યક્રમ છે એ બધો લખાય છે. બહાર છે થોડીક તમે જો સાફ સફાઈની કામગીરી ચાલે છે બધી. સવારમાં છે આવી ગઈ છું સ્કૂલની અંદર. તો આ છે અમારી 11-12ની બહેનો છે એ પ્રેક્ટિસ કરે છે. એ મને કહે ચાલો ટીચર તમને બતાવીએ અમારી પ્રેક્ટિસ. ને તમે જુઓ 26મી જાન્યુઆરી આવે છે એટલે બધી બહેનો છે એની તૈયારીમાં લાગેલી છે. તો તમે જોઈ શકો છો કે બધી બહેનો છે એ સરસ મજાની કૃતિ છે એ રજૂ કરવાની છે. બધી બહેનો છે મારા 11મા ધોરણની છે અને ગામમાં છે ને સપ્તાહ બેઠી છે. તો બ્રેક પડ્યો ને તો કે ચાલો મેડમ અમે તમને અમારી ગામમાં લઈ જઈએ સપ્તાહ જોવા માટે. તો જો આ બધા બહેનો છે અને યસ અમે જઈએ છીએ. ગામના ભલા માટે એવા આ મંડળના દબાલ વૃદ્ધ નાના બાળકથી લઈ અને વડીલ સુધી તમામ સેવકોના પૂર્ણ સાથ સહકાર અને ખરસલિયા ગામના નાના માણસથી લઈ અને વડીલમાં સાથ સહકાર. કઈ રીતે આપ ખૂબ આવ્યા અને ખૂબ તમે સેવા કરી બાપ. આભાર માનીએ એટલું ઓછું છું. પૂર્ણ પ્રયાસ રૂપે આજે ગણાવે સુરસંગ રાજાનો હૃદય પલટો થયો. એનું પ્રકરણ કહેતા આપણને કહે છે મેવાડમાં ઉડા કાશ્મીર નામનું ગામ હતું.
ત્યાં હુડા શાખાના રાજપૂત રાજા રાજ કરતા હતા. રાજાનું નામ હતું સુરસંગ. સુર રાજા મનસ્વીપણે નવા નવા તર્ક ઉપર તો ઊભા કરે. સનાતન ધર્મની એને સુખ મૂર્તિ પૂજામાં માને નહીં, ભગવાનની આરતી પૂજામાં માને નહીં, ગાય સાધુ બ્રાહ્મણને માને નહીં, ભજન ભાવને માને નહીં. બસ વિવિધ પ્રકારની કબર પૂજા કરવી, ચાદર ઓઢાડવી. તમે તો ધારણ છો, દેવ પુત્ર છો, પૂજવા લાયક છો. તમારી જીભે માં સરસ્વતી રમે છે. રાજા સુરસંગ પર ધર્મને પાળે છે, કબરો પૂજવા લાગે છે. પડદાને દાંતણ ઠેકાણે માથું નમાવા જતા હતા એનો કે બેન અહીંયા આવો, અહીંયા ઝૂંપડી છે. તો જો બધા જોવે છે ને, આ મંદિરનું કામકાજ કદાચ અહીંયા ચાલુ છે ને આ ઝૂંપડી જોવા આવી ગયા છે અમે. તો આ છે અમારો નાસ્તો. આ બધા બહેનો લાવે છે ને અમે સાથે બેસીને નાસ્તો કરીએ છીએ. તો ચાલો ગઈશ નાસ્તો કરવા. એક જ મિનિટ. તો જો આ બધા છે પતંગ ચકાવે છે. આજે અમારી સ્કૂલમાં છે પતંગ ચકાવવાનો પ્રોગ્રામ છે. અમારા મોટા બહેનો બધા. હે ગાઈસ, તો આજે મારા સ્કૂલમાં છે ત્રીજો દિવસ છે અને આજે શનિવાર છે એટલે જો આ બધા છે પતંગ ચકાવે છે. આજે અમારે ઉત્તરાયણ છે મનાવવાની છે. ભાઈ જો નીકળી જાઓ. અહીંયા જો આ બે ભાઈઓ છે ફોન માગે છે. ટીચર તમારો ફોન આપો, આપણે ગીત વગાડવાના છે. તો ચાલો આપણે થોડી વાર ફોન આપી દઈએ. તો બસ આજના વિડીયોમાં આટલું જ. વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.